યજ્ઞ કે પૂજા પાઠ કરીએ ને એના 5 નિયમો છે અને 5 નિયમમાં રહી અને યજ્ઞ કર્મ કરીએ તેનો સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય કે 5 નિયમ શાસ્ત્રમાં બતાવ્યા છે મુખ્ય કે અક્રોધના શોચતા સતતમ બ્રહ્મચારિણી દેવદ્યા અર્તાનિત્યમ પ્રસન્ન મનસા। જે દિવસે આપણે ઉપવાસ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, યજ્ઞ યાગાદિ કરતા હોય એ દિવસે ક્રોધ ન કરાય। ક્રોધ કરીએ તો આપણા લોહીનું પરિભ્રમણ છે એ સ્પીડમાં થાય અને બીપી વધી જાય, લો થઈ જાય। એટલે એ દિવસે શાંત મગજ અને ઉપવાસ કરવાનો। ઉપવાસનો મતલબ શું? બધા એમ સમજે છે કે ઉપવાસ એટલે કે અનાજ નહીં ખાવાનું, બાકી ફરારી બધું ખવાય। અનાજ કરતા, ભોજન કરતા ફરારી આઈટમો વધારે વધી ગઈ છે આજકાલ। ઉપવાસનો મતલબ છે, સંસ્કૃત શબ્દ છે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું। આપણે કહીએ શિવજીનો વાસ ક્યાં? તો કે કૈલાસ। તમારો વાસ ક્યાં? તો ઝેર ગામમાં કપડવંત। મારો વાસ ક્યાં? તો કે તલોદ। વાસ એટલે રહેવું અને ઉપ એટલે નજીક। તમે 11 કરતા તો વિષ્ણુની નજીક રહેવું। સવારથી સાંજ સુધી નમો ભગવતી વાસુદેવાય, નમો ભગવતી વાસુદેવાય। માતાજીનો કોઈ પણ તિથિ કરતા હોય તો એમની ચામડોળી, અમૃત ચામડોળી। શરીરથી ભગવાનની નજીક નહીં પરંતુ મનથી ભગવાનના નજીક રહેવું, એનું નામ ઉપવાસ, નજીક રહ્યા। પહેલો નિયમ અક્રોધનો। બીજો નિયમ છે શોચતા। વાણી અને વિચારોની સ્વસ્થતા જાળવવી જોઈએ। કારણ કે સ્વસ્થતા ત્યાં પ્રભુતા, શરીરની નહીં મનની શુદ્ધતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ। ત્રીજો નિયમ દેવ ધ્યાન અકાનિત્ય। તમને મંત્ર કે શ્લોક આવડતા હોય તો મારી સાથે બોલવાના, પૂજામાં બોલતું રહેવાનું। ન આવડે તો મનમાં જપ, કારણ કે મોટા મોટો યજ્ઞ છે, જપાનામ જપ યજ્ઞો છે। સબરી રામાયણમાં તમે જુઓ, સબરી ક્યાંય તપ કરવા નથી ગઈ, એને કોઈ મારા નથી કર્યા, એને કોઈ યજ્ઞ યાગાદિ નથી કર્યા, એને તપ જપ કશું જ નથી કર્યું, પણ છતાં રામ એની ઝૂંપડીએ સામેથી પહોંચ્યા। કારણ સબરીને વિશ્વાસ હતો કે આજે નહીં તો આવતીકાલે, આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે એક દી મારો રામ મારી ઝૂંપડીએ આવશે ને। अगर चाह हमारे दिल में है तुझे ढूंढ नहीं लेंगे कहीं ना कहीं, मनमोहन मूर्ति तेरी मिल जाओगे आप कहीं ना कहीं। અને મળવાની ચાહના હોય ને કે ગમે તે મળી જાય અને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી પડતી। અને શીલનો નિયમ છે પ્રસન્ન મનસા। આ કાર્ય કેવા મનથી કરવાનું છે? પ્રસન્ન મનથી। કોઈ પણ પૂજા પાઠ કરો પ્રસન્ન મનથી કરો, કારણ કે દેવી દેવતાઓના આપણા ઘેર આમંત્રણ આપતા હોઈએ છીએ ભાવથી। અને આપણા ઘેર મહેમાન આવે ને આપણે બીજું કામ કરીએ ને તો મહેમાન બીજી વખત ન આવે, એનામાં ધ્યાન આપવું પડે। તો જે દિવસે જે ઉપવાસ, વાર, યજ્ઞ યાગાદિ પૂજા પાઠ કરીએ દિવસે સંપૂર્ણ ધ્યાન તનથી તો ખરા પરંતુ મનથી પણ ભગવાનની નજીક રહેવાનું, એને કહેવાય છે ઉપવાસ। બરાબર? वारि धर्मयं चकार चंद्र तांडवं तनोतनं शिवं शिव। कौन है वो कहाँ से वो आया? चारों दिशाओं में ये सब साया। कौन है वो कहाँ से वो आया? चारों दिशाओं में ये सब साया। उसकी बुझाए बदले कथाएं, भागीरथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया। Oh
तेरे नाना तेरे ना तेरे ना तेरे ना तेरे ना तेरे नाना तेरे ना तेरे नाना तेरे नाना तेरे नाना तेरे ना तेरे नाना तेरे नाना तेरे नाना तेरे ना तरा तरेंद्र नंदन विलास बंधु बंधुर गोरखति गंग नंदन विलास मान मान से कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पद पति दिगंबरे मनोविनोद वेद वस्तुरे ओ महाभारत कथा महाभारत कथा श्री महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जीते हुए ये दीन भारत भारती रत्न सिद्ध घोषित हुआ जय रत्न साधक सर्व यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानधर्मस्य तदात्मानं सृजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय चतुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जय नमामि गंगे तव पाद पंकजं जय हो जय हो।
विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी तुलसी नवन मारा प्राण जीवन मारा बंदे माँ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी सुनियो अंजलि के लाला भव पार कर भव पार कर मुझे भव से तू इस पार कर भव पार कर भव पार कर मुझे भव से तू इस पार कर मंगल भवने मंगल हरि जय श्री राम जब सुख सरल मंदिर बिहारी जय श्री राम जय जय राम सिया राम जय जय मंगल भवन मंगल हारी द्रव बिहारी राम सिया राम હવે તમે પકડી રાખો અમે કથા સુનાત રામ રતન શ્યામ કી હમ કથા સુનાતે રામ રતન श्याम की रामायण है पुण्य कथा श्री राम की रामायण है पुण्य कथा श्री राम की मेरा बीजो ये पगे लगी तो તમે हरे राम
सोऽहं पापकर्मा पापात्मा पापसंभवम् ત્રાહિ માં પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હવે આપણે દરેક રીતે પવિત્ર થઈ ગયા. હવે પૂજા કરીશું. તો આવો પહેલું પૂજા ગણપતિ અને કુળદેવી માતાજીની કરીશું. હાથમાં પુષ્પની ચોખા લઈ લો. ઓમ ગણાનંબા ગણપતિનો હવામહે પ્રિયાનંબા પ્રિયપતિનો હવામહે નિધિનાંબા નિધિપતિનો હવામહે વસો મમ આહમ જાને ગર્ભતમા ધમજાસી ગર્ભતંબા. ઓમ ભુર્વજ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણાધિપતયે નમો નમઃ. ચડાઈ દેવ ગણપતિ દાદા પર ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. બે દાણા ચોખા પકડી રાખવાના. ગણપતિમાં 5 વ્યક્તિઓનું આવાહન કરવાનું. નવી ગાડી લઈએ તો આપણે કેટલા ચાંદલા કરીએ? 5 ચાંદલા કરીએ. એ 5 ચાંદલા શેના કરીએ છીએ? નવી ગાડી લઈએ 5 ચાંદલા કરીએ શેના કરીએ છીએ? ગાડીમાં ટાયર કેટલા? 5 હોય ને, સ્પેર વ્હીલ હોય ને. હા, એ વચ્ચેનો ચાંદલો ગણપતિનો આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિ અને બાજુ શુભ અને લાભ. તો ગણપતિમાં 5 વ્યક્તિઓને આવાહન કરીએ. ગજાનન ગોવિંદ. અમુક લોકો એવું કહેતા છે કે આ યજ્ઞ યાગાદી પૂજા પાઠ જેવું કાંઈ એનાથી સુખી ન થવાય. મહેનત કરવી પડે. વાત બરાબર છે, મહેનત કરવી જ પડે. પણ એટલી મહેનત કરવાથી જો સુખી થવાતું હોત ને તો લોકો ગોળીઓ ઊંચી કરી કરી મરી જાય, પથરા તોડી તોડી મરી જાય. તો એ નરિયામાંથી પતરામાંથી ધાવા નથી કરી શકતા. અમુક લોકો તમે જુઓ એસીમાં બેઠા બેઠા લાખો કરોડોના સોદા કરે છે. મહેનત મજૂરની વાત પછી નથી પાડતા. ક્યાં મહેનતની જરૂર છે? બાપ દાદાએ કંઈક પુણ્ય કર્મ કર્યું હોય ને તેના સંતાનો બેઠા બેઠા ખાય. નદી હોય, નદીમાં પાણી ભરેલું હોય, ચેક ડેમ બનાવ્યો હોય, પાણી આખું વરસ રહે, તેનો ફાયદો કોને? આખો વરસ નીચે વાળાને. રાજસ્થાનમાં વરસાદ પડે તો ફાયદો ગુજરાત વાળાને થાય. બોર અને કુવામાં જળસ્તર ઊંચા આવી જાય. તમે જે કાર્ય કરે તમારા સંતાનોને પ્રાપ્ત થાય. એટલા માટે આપણા ઘરડાઓ કહેવતીમાં કહી ગયા કે બાપ દાદાએ આંબો વાયો હોય કે તો સંતાનો કેરીઓ ખાય. અમુક મા બાપ એવા હોય છે, કારણ કે રામ જેવા દીકરા જોઈતા હોય ને તો પેલા દશરથ જેવા બાપ અને કૌશલ્ય જેવી મા બનવું પડે. બાપ દાદાએ આંબો વાયો હોય તો શું કરો? કેરીઓ ખાય. પણ એના માટે રામ જેવા દીકરા જોઈતા હોય તો દશરથ જેવા બાપ અને કૌશલ્ય જેવી મા બનવું પડે. અમુક મા બાપ પોતાના સંતાનોને એમ વિચાર કરે કે સારું ભણાઈશું, સારું એજ્યુકેશન, સારું ટ્યુશન ક્લાસીસ, સારી ડિગ્રી તો નોકરી મળી જશે. ખોટી વાત. બીબીએ ને બીસીએ કરવા વાળા 25-30 હજારમાં ગુડાય અને 10મા અને 12મા ફેલ થયેલા મહિનાના કરોડો કમાય છે અને ફોર્ચ્યુનર ગાડીમાં જમીનની દલાલી કરીને છે કે નહીં? ક્યાં દૂર આપણે જવાની જરૂર છે? આપણા ભારતના ગુજરાતના ગૃહમંત્રી જોઈ લો કેટલું ભણેલા છે, લાલ બત્તીમાં ફરે છે. અને ડિગ્રી વાળા આઈપીએસ. એટલે ઉપરવાળાની કૃપા હોય ને ત્યારે પથ્થરને લાત મારો પૈસો પેદા થાય ને હાથ નાખો ત્યાં અંધારી ભરાઈ જાય. પણ એ ઉપરવાળાની કૃપા હોય ત્યારે. પણ ઉપરવાળાની કૃપા ક્યારે થાય? એવું નથી કહેતા ભગવાન કે રોજ મંદિરમાં આવો ને યજ્ઞ યાગાદી પૂજા પાઠ જ કરો. ના, ભૂદેવોને નહીં આપો, યજ્ઞ યાગાદી નહીં કરો તો ચાલશે. મા બાપની સેવા કરો, ગરીબોને ખાવાનું આપો, ચકલાઓને દાણા આપો, ગાય કૂતરા બલાડાઓની સેવા કરો, રોટલા આપો, કીડિયારું પૂરો. મદદ જેને જરૂરી હોય એને મદદ કરો. કારણ કે सकल पदार्थ है जग माही भाग्य विना नर पावत नहीं. भाग्य से पहले और भाग्य से ज्यादा न किसी को मिला है न किसी को मिलेगा. અને ભાગ્યને બદલાવવા માટે પુણ્ય કર્મ કરવું પડે. આ છે પુણ્ય. કેટલું જીવ્યા તે મહત્વનું નથી, કેવું જીવ્યા તે મહત્વનું છે. 100 વર્ષ લોકો યાદ કરે ને આપણને, એના માટે 100 વર્ષ જીવવાની જરૂર નથી પડતી. એક દિવસ એવું કામ કરી દઈએ કે લોકો આપણને 100 વર્ષ સુધી યાદ કરે. જીવન એવું જીવવું જોઈએ કે આપણા મૃત્યુના સમાચાર સાંભળી સ્મશાન નહીં, અરે સ્મશાનની રાખ પણ રોઈ પડે. એવું જીવન જીવવું જોઈએ. बाकी तो मरो मरो ये सब कोई कहे मरना न जाने कोई. एक बार ऐसा मरो कि दोबारा आना न हो. 40 वर्ष નું આયુષ્ય પણ કેવું સ્વામી વિવેકાનંદ જેવું. જીવન સારું અને સાર્થક ક્યારે કહેવાય કે આપણા આગળ તો બધા સારી વાતો જ કરશે. આપણા મોઢા આગળ તો સારી વાતો જ કરે ને, આપણી હાજરી હોય તો સારી વાતો કરે. પણ જીવનમાં એવું કામ કરતા જાઓ કે આપણા પીઠ પાછળ આપણી સારી વાતો થાય, આપણી ગેરહાજરીમાં આપણી સારી વાતો થાય.
बाकी तो जब तू आया जग में लोग हंसे तो रोई, ऐसी करनी सीख ले तो हंसे जग रोई। है ना? सारू आयुष्य है ना? कनक सामुने कामितांबरा जल सुवर्णमो नवभर हिरदा कर सरोरुहा व्याकृतामया जनक गृहीयता हरिव्योत्तमा साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। धवर वायुज सेवनांजनाय, धवर वायुज सेवनांजनाय। द्रुपद सन्निभान संभवन्ते, द्रुपद सन्निभान संभवन्ते। सुरतरगणे स्वर्गवारिणे नवगृह्यताम् आजमं शुभम्। जय हो। सबिंदु सिंधु सुस्मला तरंग भरंजिता, सबिंदु सिंधु सुस्मला तरंग भरंजिता। निसज सुभाव जात जात कार वार सहियोदा, कृतांत क्रोध कार गोत भेद हार भर पद, कृतांत क्रोध कार गोत भेद हार भर पद। गदीय पाद पंकजं नमामि देवी नर्मदे, गदीय पाद पंकजं नमामि देवी नर्मदे। न जानामि तवार्चना पूजां चैव न जानामि, क्षम्यतां परमेश्वर। इत्येषा मयि पूजा श्रीमत्संतपादयो अर्पिता तेन देवेश, प्रियतां मे सदा शिव। सूर्यकोटि समाप्रभ
માતાજીનો અભિષેક કરવાનો. ભક્તમતી હે સચિદાનંદ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કુટે જય જય હે માઈ સાસુર મર્દિની રમ્ય કબર દિન શૈલ સુધે ભજરામ 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 ભગવાન વિષ્ણુ અભિષેક ભજરામ 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 મધુરાધિપતે રઘિલામ મધુરાધિપતે રઘિલામ મધુરામ મહાદેવ શિવ શંકર સિંધુ હર પુરારી જય જય રો સપદ જસુરે ભગવાન ભજનારી મહાદેવ શિવ શંકર સિંધુ હર પુરારી શિવ શંકર ગૌરેના વંદે ગંગાધર કેશો દશરથ પશુપતિ કિસાના વલ્લય કાશી પુરનાથ જય શંભો જય ગૌરી શંકર જય શંભો
ચરમણ બધી સિતરાવે દ્રૌપદી માં સુરમતી क्या लाजया गंडकी पूर्ण जले समुद्र सरिता स्नानं सदा સરસ મજાના સુંદર તિલક કરી આપો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ઘંટાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદના પ્રતિગ્રહ્યતા. ભગવાનને અક્ષત કહેતા ચોખા ચડાવવાનો. રત્નાક્ષતૈસ્ત્વાં પરિપૂજયામિ મુક્તા ફલૈરેવ રુચિરૈર્વિદવૈ અખંડિતૈર્દેવી અવાદિભીર્વા. અને ક્યાંના ચોખા ને કેવા ચોખા? તો કાશ્મીર પંકા કીર્તનૈર્વા. કાશ્મીર જવું પડે ત્યાંથી ડાંગર લાવી અને હાથેથી ખોલી અને અક્ષર જેને તૂટેલા નથી અખંડિત છે એવા અક્ષર અર્પણ કરવા પડે. હવે પુષ્પ ચડાવવાનું. નીલંચ ગુલાલંચ ચુગા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તો સૌભાગ્ય પ્રતિગ્રહ્યતા. સૌભાગ્ય
विवादे विषादे प्रमादे प्रवासे विवादे विषादे प्रमादे प्रवासे अरण्य
ત્રણ ચમચી પાણી મૂકી દો. ધૂપમ દીપમ નૈવેદ્યમ નિવેદયામિ. અગ્નિ નારાયણને જમાડો. ઓમ અગ્નય પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એક ચમચી જલ છોડી આપો. પરબ્રહ્મ પરમાત્મને નમઃ મધ્યે તોયં સમર્પયા. જમાડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 4 ચમચી પાણી મૂકી દો. ભૂષણમસ્ત પ્રક્ષાલનમ પ્રક્ષાલનમ આચમનીયમ સમર્પયામિ. કરોડવર્તનાર્થે કુંકુમં તામ્રમ હિરણ્ય દક્ષિણામ અંતે સમર્પયામિ. ઓમ ગણાનંવા ગણપતિ મોહવામહે પ્રિયાનંવા પ્રિયપતિ મોહવામહે નિધેનંવા નિધિપતિ મોહવામહે. વસો મમ આહમજાનિ ગર્ભધમા ત્વમજાસि ગર્ભધમ. તમ ગણપતયે સ્વાહા. નમઃ શિખાયામ. ह्रीं नमो दक्षिणनेत्रे, क्लीं नमो वामनेत्रे, चां नमो दक्षिणकर्णे, ॐ नमो वामकर्णे, ऐं नमो वामनसापुटे, वामनसापुटे, ह्रीं नमो मुखे, चैं नमो गुह्ये, हस्तं प्रक्षाल्य अष्टवारं व्यापकं कुर्यात्. ऐं ह्रीं क्लीं चां विच्चे, ऐं ह्रीं क्लीं चां विच्चे, ऐं ह्रीं क्लीं चां विच्चे. જેને ગુરુ નથી કરે એના ઘરનું પાણી પીવાય અને નોગરો કહેવાય. તો ગુરુ એટલે શું? આપણા 8મા 9મા ના ગણિતમાં આવતું, ગણિતમાં પ્રમેય આવતો, પ્રમેયમાં 2 શબ્દો આવતા, ગુરુ અને લઘુ. એ વખતે સાહેબે ભણાવ્યું હતું કે લઘુ કહેતા નાનું અને ગુરુ કહેતા જે જ્ઞાનમાં મોટા છે, દુનિયાથી પણ પર છે, એનું નામ ગુરુ. ગ એટલે અંધકાર અને ર એટલે અજવાળું. તમસોમાં જ્યોતિર્ગમય અંધકાર તરફથી અજવાળા તરફ લઈ જાય ને એનું નામ ગુરુ. પણ એ ગુરુ કેવા હોવા જોઈએ? સાર્થક, આપણું જીવન સાર્થક કરાવે. જે સંત હોય, જેને મોહ માયામાંથી પોતાનો આત્મા અલગ કર્યો હોય. આપણે તો સંસારી છીએ. આપણા સંતાનો છે, એમને સ્ટડી માટે, એમના ભવિષ્ય માટે ચિંતા છે, પરણાવવાનો ખર્ચો, એના માટે પૈસા ભેગા કરવા પડે, અને પૈસા ભેગા કરવા માટે બેંકમાં ખાતું ખોલાવવું પડે, દાગીના ભેગા કરવા પડે, એના માટે લોકર ખોલાવવું પડે. કેમ? આપણે ભવિષ્યની ચિંતા છે. પણ ગુરુ, જેને ભવિષ્યની ચિંતા નથી, જેને કાલની ચિંતા નથી, જેને કાલની ચિંતા ઉપરવાળા ઉપર છોડી છે, જેમ કે નરસિંહ મહેતા, એને એના સંતાનોના મામેરાની જરૂર નથી, એને ચિંતા નથી. મીરાને ચિંતા નહોતી, એને ચિંતા ભગવાન ઉપર છોડી. પણ જેને ચિંતા હોય, જેને ઉપરવાળા ઉપર ભરોસો ન હોય, આપણે તો સંસારમાં રહીએ છીએ તે આપણને કાલની ચિંતા, પણ જેને સંપૂર્ણ ભરોસો ઉપરવાળા ઉપર છોડ્યો હોય એને કહેવાય સંત. અને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું કે જેનું બેંકમાં ખાતું હોય એ સંત કહેવાય. સમજી ગયા ને? કારણ કે પોતે ખુદ કાલની ચિંતા કરે છે. જેને ઉપરવાળા ઉપર ભરોસો નથી, સંત એટલે તો સંતને સંત પ્રણાલે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંત પ્રણાલે નથી મફતમાં મળતા. એ કાલની ચિંતા ન કરે. પૈસા આયા વાપરી નાખે, ભંડારો કરી દે, એનું નામ ગુરુ. જે સારું જ્ઞાન બતાવે, તમને તમારી ઓળખાણ બતાવે, તમે કોણ છો, તમારી ઓળખાણ બતાવો, તમે કોણ છો.
માતાજીના પગ ધોઈને પૂજા કરવાની છે. પગ કોને કોના ધોયા? આ પગ ધોતી વખતે કેવો ભાવ હોવો જોઈએ? શ્લોકમાં એવું કીધું છે કે ઉષ્ણોદકમ નિર્મલમ છે. કેવું જલ જોઈએ? કપોનું નાના બાળકને સ્નાન કરાવીએ ને જેટલું ગરમી હોય ને એટલું જ ગરમ અને નિર્મળ. ઉષ્ણોદકમ નિર્મલમ છે સર્વ સૌગંધ સંયુતમ. આ સંસારની દરેક સુગંધિત દ્રવ્યોથી યુક્ત કરેલું હોવું જોઈએ. અને પગ કોને કોના ધોયા? ભાવ કેવો હોવો જોઈએ? રામાયણમાં કેવટે રામના પગ ધોયા કે પગ મને ધોવા દો રઘુરાય, મને સગ પડે પગ મને ધોવા દો. પણ રામના પગમાં સગ હોય એ જાણતો હતો કે જેના પકડવાથી પથ્થરમાંથી હલ્યા થઈ અને ચરણોની રજ જેવી તેવી નહીં હોય. પગ ધોઈને પાણીમાંથી ચડાવી બીડો પાર કરી લીધો અને બીજા પગ કોને પખાર્યા? ભાગવતની અંદર કૃષ્ણએ કેમ પખાર્યા, કેમ ધોયા? જેના હાથમાં આ જગતનું સૌથી શક્તિશાળી સુદર્શન ચક્ર રમતું હોય અને જેને ટચરી આંતરીય ગોવર્ધનને ધારણ કર્યો હોય, જેને સમસ્ત બ્રહ્માંડ બનાવ્યું છે, એ પોતે નીચે બેહતો હોય, પોતાના સિંહાસન ઉપર બ્રાહ્મણને બેહાડી અને એના પગ ધોતો હોય. કેમ? મિત્ર હતો એટલે. મિત્ર હતો તો કદાચ સામે લેવા દોડે. વાત બરાબર છે, માને માવે. પોતાના સિંહાસન ઉપર બેસાડીને પોતે નીચે બેસે એ વાત માને આવે. મિત્રને ત્યાં સુધી વ્યવહાર બરાબર છે, પણ પગ ધોવા એ મિત્રના ક્યાંય લખેલું નથી. પણ મિત્રના પગ કેમ ધોયા? એક તો સુદામા બ્રાહ્મણ હતો અને કૃષ્ણને મહાભારતની અંદર શ્રાપ પ્રાપ્ત થયો હતો ગંધારીનો કે તે એક પણ પુત્ર શલ્ય મારે પિંડદાન કે વિધિ કરવા માટે અમને ગંગાજળ પીવડાવવાનું કોઈ રવા દીધું નહીં. કૃષ્ણ, જ્યાં હું તને શ્રાપ આપું છું તારો યાદવ કુળ પણ નાશ થઈ જશે. આ પાપનો પોટલો લઈને ક્યાં જવું? જે ખુદ પાપને હરનારો દેવ છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના. એ વિષ્ણુ સ્વયં કૃષ્ણ જે પાપને દૂર કરવા વાળો દેવ, એને પાપ લઈને ક્યાં જવું? અને મેં તમને સવારે જ કીધું કે બ્રાહ્મણ રોજ યજ્ઞમાં 7 થી 8 કલાક 365 દિવસમાં રોજ 200 દાડા બેસતો હોય તો વિચાર કરી લ્યો કે એના શરીરની ઊર્જા અને ઓરા કેટલી હશે. વીજળીના તારને તમે જાણતા અડો કે અજાણતા અડો,
વીજળીના તારને જાણતા અડો કે અજાણતા અડો, વીજળીનો તાર એ વીજળી તમને બારીને ભસ્મ કરી દે. બ્રાહ્મણના જમણા પગને તમે ભાવથી પગે લાગો કે બ્રાહ્મણને ભાવથી પગે લાગો કે લાગવા ખાતર લાગો, પણ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને અડી જાવ ને તો તમારા જન્મના પાપ ભરીને ભસ્મ થઈ જાય. કેમ કે એના જોડે રોજ 7 કલાકની ઉર્જા છે. એટલા માટે કૃષ્ણે સુદામાના પગ પખાર્યા. ખબર પડી ને? હા, બાકી અને શું પરબ્રહ્મ પરમાત્માને ધોવાની ક્યાં જરૂર હતી? અને કીધું છે બ્રાહ્મણા જંગમમ તીર્થમ, બ્રાહ્મણ મોટું તીર્થ છે. બ્રહ્મમ જાણે તેથી બ્રાહ્મણા, જે બ્રહ્મને જાણે છે એ જ બ્રાહ્મણ છે. બ્રાહ્મણો મુખમાસી પાઉરાજન્ય કૃત, એ બ્રાહ્મણો છે જે યજ્ઞ યાગાદિ અત્યારે સત્ય સનાતન ધર્મને અને આ શાસ્ત્રને જીવિત રાખી રહ્યા છે. સુવર્ણ ગઠે પરિપૂર્ણ નિધમ ત્રિપુરેશી ગ્રહાણ. સવારથી માતાજીને વસ્ત્રમાં શું ચડાવતા હતા દરેક ભગવાનને? નવચંડીમાં નાળાસળીનો કટકો. કેમ નાળાસળીનો કટકો? ભાવ એ છે કારણ કે ભગવાન મણમાંથી મણ કરીને આપણે નાળાસળીમાં એકમાં બીજો, બીજામાં ત્રીજો, ત્રીજામાં ચોથો, એવી રીતના હજારો તાતમાં ભેગા થાય ને ત્યારે એક નાળાસળી બને. અને એ વખતે ભાવ એવો હોય છે કે હે પ્રભુ, હે માં, આ જેટલા નાળાસળીના કટકા છે, ભાગ છે, ત્યાં સુધી તમારી લાજ રાખજે. સરસ મજાનો શ્લોક છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે હે માં, તમારી લાજ રાખજે આટલી જગ્યા પર. જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્ય શરણ્ય સદામાં કૃપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. આટલી જગ્યાએ તમારી લાજ રાખજે. આનો વિસ્તાર ભાગવતમાં બતાવેલો છે. પ્રમાણ કૃષ્ણ ભગવાન જ્યારે શેરડી ખાતા હતા, આંગળી ચીરાઈ અને લોહી નીકળ્યું. કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓ કપડું ગોતવા માટે દોડમ-દોડી કરવા લાગી કે કપડું લાવીએ નહીંતર લોહી બહુ નીકળી જશે. પણ ભગવાનની પૂજામાં મોંઘું કે સસ્તું ન જોવાનું હોય. બાજુમાં કૃષ્ણની બેન દ્રૌપદી બેઠી હતી. વિચાર કર્યા વગર એને મોંઘી દાટ સાડીમાંથી સાડીનો શીળો એક ફાડી અને કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. ભગવાને ભાવ જોયો કે એના માટે મોંઘું સસ્તું નથી. અને એ સાડીના શેડાના કૃષ્ણ ભગવાને તાતના ગણ્યા તો કેટલા થયા? 999. અને જ્યારે દ્રૌપદી પર તકલીફ પડી ને અને ભરી સભામાં એને કોઈ બચાવવા ન ગયું ત્યારે છેલ્લે નિરાધારનો આધાર કોણ બતાવેલો છે? હા, માધવ. એને 2 હાથ ઉપર કરીને કીધું, એ માધવ, મારી રક્ષા કર, રક્ષા કર. અને ત્યારે કૃષ્ણ ભગવાન હાજર થયા અને આકાશમાંથી એક તાતણાની એક સાડી બનાવીને ભરી સભામાં દ્રૌપદીની લાજ રાખી હતી. એ પણ ક્યાં જઈને અટકી? 999. એટલા માટે કહેવાય છે ભગવાન કણમાંથી મણ કરીને આપે. તો ચલો માને ચુંદડી અર્પણ કરીએ. જીણા 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 ઉડાગલા માઈ તેરી ચુંદડી જીણા જીણા ઉડાગલા માઈ તેરી ચુંદડી रंग तेरे रीत का, रंग तेरे रीत का, रंग तेरे रीत का है लाए लाए लाए. रंग तेरे रीत का, रंग तेरे रीत का, माई चुनरिया जीना जीना उड़ा बुला माई तेरी चुनरिया.
जब से हारा नहीं खुद से हारा एक दिन चुप करे तेरा सितारा माई रे तेरे दिन में तो बदला रहा तेरी बरसात मेरा भया माई